એટલે આમાં આપણે કોઈ આ બાજુ છે દાદા જેવી જ બધી ભક્તિ આજે જોવા મળે છે આપણે આ ભક્તોની અંદર. આજે જો સવારમાં ઉઠીને વહેલા મોડાના ધીરે ધીરે આ મંદિર પણ થઈ ગયું. કોઈ જોઈએ ટીપે ટીપે સરોવર ભરાય, તો ટીપે ટીપે પાણી ભરી જાય છે. એમ આપણું થોડે કરતાં આજે મંદિર કેટલું સુંદર બની ગયું. આગળ પાછળના બધા સભા મંડપને બધું કેવું થયું. આ સભા મંડપ તો આજે આ જોયો એટલે ટંડન કાજુ આપણું ઠરી જાય એવું છે. તો કહેવાનું શું છે કે એમ બધી વસ્તુ થઈ જાય ભગવાનની ઈચ્છાથી. કશું રહેતું નથી, પણ આપણી ધીરજ નથી રહેતી કે ક્યારે થશે, કેમ નથી થતું, કેમ નહીં. અમે ભક્તિ કરી, સત્સંગ કરી, સેવા કરીને કેમ થતું નથી, પણ થાય છે. ધીરે ધીરે બધું સારું થાય. ધીરે ધીરે થાય એ પાકું થાય. પણ એમને બીજા ઉતાર કરીએ ને પાયાની અંદર બરાબર હરખું ના કરીએ અને એમને કરતાં પૂરીનું કરી દે અને પછી આવું મોટું કરીએ અને પછી કંઈ જરાક થોડુંક હાલે તો પડે એઠું. પણ ભગવાને પાકું જ કરવાની વસ્તુ છે. તો આપણે આ પ્રમાણે પાકી ભક્તિ છે તો બધું ભગવાન થાય છે. તો એ પ્રમાણે મહારાજને માટે દશાંશ વિશ્વાસની જે વાત કરીએ એટલું કરીએ એ આપણા માટે સર્વસ્વ થઈ જાય છે. તો કહેવાનું છે કે આપણે મહારાજને રાજી કરવા માટે અને ભગવાનને સંતને રાજી કરવા એ માટેની આ બધી ભક્તિ છે આપણી. અને એ ભક્તિ છે એટલે સ્વામી કહે છે ધીરે ધીરે ટીપે ટીપે સરોવર ભરાય છે. એમ આપણી થોડી ભક્તિ, ભલે આપણે કંઈ બધું કંઈ નથી કરતા, પણ 5 માળા કરીએ અને દંડની દર્શન આપીએ, એમના જે નિયમ ધર્મ છે એ જે પાળીએ તો ભગવાન રાજી થઈ જાય. કારણ કે મહારાજે સૌને પંચવર્તમાન આપ્યા છે, સાધુને, ત્યાગીને, બીજાને, ત્રીજાને, બધાને. તો એ બધા જે નિયમો છે એ નિયમોને જો આપણે પાળીએ તો ભગવાન રાજી થાય છે. તો એવી થોડી ભક્તિ છે ન થાય. એટલે એમ નથી કે એક દિવસે જ આપણે સમજો પોતે કરોડપતિ થઈ શકતા, પણ ધીરે ધીરે વેપાર કરીએ, ધંધો કરીએ, બીજું ત્રીજું કરીએ, એમ કરતાં માણસ આગળ વધે છે. છોકરો ભણવા બેસે છે તો એક દિવસે ડૉક્ટર થતો નથી, એક દિવસે એન્જિનિયર થતો નથી, એક દિવસ મોટો જબરદસ્ત થઈ શકતા નથી ડિગ્રીઓ, પણ એ ધીરે ધીરે થાય છે. એમ આપણે શું કહે છે આપણે પેલી ધીરજ રહેતી નથી કે આજે આમ છોડ વાવ્યો ને કાલે ફળ કેમ ના આવ્યું. પણ એને તમે વાત કરો, છોડ વાવવો પડે એને બરોબર કચરો કાઢવો પડે, પાણી પાવું પડે, ખાતર આપવું પડે, મોટું થાય તો પછી કેરી આવે. કેવી આવે? કેસર કેરી આવે. કેસર કેરી અહીંયા કેસર કેરી અહીંયા ને અહીંના પહેલે કરાય. તો કહેવાનું શું છે કે આમ કેરી કેસર જેવી મીઠી જેવી છે. એટલે આવી રીતે જે છે ફળ પણ ધીરે ધીરે આવે છે. તો પણ એને ખાઈએ ત્યારે આનું ફળ આવે છે. એમ આપણું પણ આ થોડી ભક્તિ છે. ભલે કોઈ કહે છે આપણે આન વધારે નથી કર્યા, કોઈ વધારે કરે કે ઓછી કરે, પણ હૃદયના પ્રેમથી જે ચાલે છે એ બધી મહારાજ તો એને બહુ માને છે. થોડું કર્યું પણ બહુ બધું માને છે. તો આવી થોડી તમારી ભક્તિ છે અને કરીએ છીએ આપણે, તો આજે આપણો સત્સંગ વધ્યો છે અને વાત થઈ ગઈ. શાસ્ત્રી મહારાજ પધાર્યા અને મહારાજ પધાર્યા અક્ષરધામ લઈને આવ્યા છે અને પોતાનું સર્વસ્વ લઈને આવ્યા છે. અને આ વાત મહારાજે કહ્યું છે 71 વચનામાં કે આ વાત તમારે કરવી. હું અક્ષરધામમાંથી આવ્યો છે, મારા સાથે અક્ષર મૂર્તિ ગુણાતીત અક્ષર લાવ્યો છું અને ઐશ્વર્ય લાવ્યો છું બધું. એટલે તો એ 71 વચનામાં કહ્યું છે. તો એટલા પ્રમાણે કંઈક બધું લઈને જ આવ્યો. હવે એવી વાત તમારે સમજવી અને બીજાને વાત કરવી. આ વાત જો મહારાજે પાછી આજ્ઞા કરી છે. એટલે શાસ્ત્રી મહારાજે જે કંઈ વાત કરી છે આ વાત પ્રશ્નાર્થ પ્રમાણે કે મહારાજે કહ્યું છે હું બધું લઈને આવ્યો છું આ દરેકનું કલ્યાણ કરવા માટે. મારું ધામ લઈને પણ આવ્યો છે, બધા ઐશ્વર્ય લઈને આવ્યો છે, બધા મુક્તો લઈને આવ્યો છે. આ વાત કરી અને એ વાત તમારે સમજવી. ભગવાનના ભક્તનો મહિમા સમજો, એ નિશ્ચય કરવો અને એમ કામ કરવાનું કહ્યું છે. તો કહેવાનું શું છે કે એમ જો આપણે સમજીએ તો અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પણ સાચું જ છે. મારો વેદ વેદાંત ઉપનિષદ ગીતા ભાગવત વાંચો તો એમાં છે 8મો અધ્યાય ગીતાનો એ અક્ષરનો છે, પુરુષોત્તમનો અધ્યાય 15મો છે અને બીજા છે બીજી એમાં દરેકમાં લખેલી વસ્તુ છે. આજે આપને ખબર પડી છે કે પ્રકાશમાં જે આવે છે બ્રહ્મ દર્શન ભદ્રેશ સ્વામી આપણા ભણ્યા છે, બહુ વિદ્વાન થયા છે, એના લેખો આવે છે. તો જો એને આજે બધા શાસ્ત્રોમાંથી લખે છે તો આજે આપણને ખ્યાલ પડે છે કે શાસ્ત્રી મહારાજે સિદ્ધાંત કર્યો છે પણ ખોટો નથી. મહારાજે જે વાત કરી છે પણ ખોટી નથી, કે બધા શાસ્ત્રોનો સાર છે, શાસ્ત્રોની વાત છે અને એ વસ્તુ છે. તો મહારાજે આપેલા નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના 2 વસ્તુ કરી કે આજ્ઞા ઉપાસના આપણી દ્રઢ થાય
આ ઉપાસના એટલે શ્રીજી મહારાજ અક્ષર સાથે પુરુષોત્તમ સાથે પધાર્યા છે. અક્ષર પુરુષોત્તમ બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. ગુણાસ્વામી કંઈક આપણો દેહ શા માટે મળ્યો છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે. આપણું શરીર મળ્યું એટલા માટે આ બધું કરીએ તો છે જ. સંસારમાં વ્યવહારમાં આવ્યા છે એટલે બધું નોકરી ધંધા વ્યવસાય બધી જાતનું કરવું પડે. પણ આપણું મુખ્ય ધ્યેય લક્ષ્ય એ હોય કે આપણે પરદેશ જાય તો શું કરવા જાવ? પૈસા કમાવા માટે, ત્યાં રખડવા માટે જતા નથી. તો આપણું ધ્યેય છે તો ત્યાં મહેનત કરીએ, પુરુષાર્થ કરીએ, દરેક વસ્તુનું કરીને પણ ગમે તેમ પૈસા કમાઈએ એ બધું થઈ છે. ધંધો મોટો કર્યો હોય તો એના માટેનો પ્રયત્ન કરતો થાય. એટલે દરેકનું લક્ષ્ય હોય છે કે આ વ્યવહારિક સંસાર કાર્યો કરવા છે એમાં લક્ષ્ય જ હોય છે કે ભાઈ મારે ભણીને તૈયાર થવું છે, આ જાતનું કાર્ય કરવું છે, આ જાતનું મોટું કરવું છે. એટલે દરેકે પોતપોતાની રીતે લક્ષ્ય લઈને આવ્યા હોય કરે છે કે એ પ્રમાણેનું કાર્ય થાય છે. સમાજનું કાર્ય થાય છે, રાજકીય કાર્યો થાય છે, આ બધા થાય છે, અને ધર્મનું કાર્ય. એટલે લક્ષ્ય છે કે આપણે આ કરવું છે. એમ ભગવાન પણ આપણે આ વાત આપી છે. એટલે એ લક્ષ્ય જો જીવમાં રાખીએ કે ભાઈ અક્ષરને પુરુષોત્તમ આપણે મહારાજે વાત કરી છે અને મહારાજ લાવ્યા વાત કરીને, અને શાસ્ત્રી મહારાજે જે વાત કરી, યોગીજી મહારાજે વાત કરી છે એ સાચી છે અને એમાં કંઈ શંકાને કોઈ સ્થાન છે નહીં. શાસ્ત્રોક્ત છે અને સર્વ રીતે બધાય. તો એવી વાતની નિષ્ઠા દ્રઢતા પાકે રાખવી કે જેથી આપણું મન ફરે નહીં અને આપણને વાંધો આવે નહીં અને પછી સર્વ પ્રકારે સુખ્યા થવાય છે. તો આવો જે આપણો આ સંપ્રદાયને જે આપણને મળ્યો છે એનું સાહેબ કે મહાન ભાગ્ય આપણે માનો ભાગ્ય જાગ્યા આજ જાનવા કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ, ઉધારો ન રહ્યો વાતનો લખ્યું ને નિષ્કુળાન સ્વામી કે બહુ ભાગ્ય જાગ્યા કે આપણે મનુષ્ય દેહ મળ્યો છે એ વખત મહારાજનો અવતાર થયો છે. ગુણાન સ્વામી બધા આવ્યા છે, શાસ્ત્રીમાં યોગીમાં આ બધી વસ્તુ આપણને મળી છે એ બહુ મોટો ભાગ્ય છે કે માણસને કોઈ મોટી સંપત્તિ મળી ગઈ હોય અને બહુ મોટું કંઈ લાભ થયો હોય તો કેટલું મારો જેવો ભાગ છે. એ તો લૌકિક છે, આવીને જતા રહે છે. પણ આ તો કાયમની વસ્તુ છે. જ્ઞાન સાંભળ્યું તો આ જ્ઞાનથી આપણે આ સંસાર વ્યવહારમાં પણ શાંતિ સુખી રહે અને દેહ મૂક્યા પછી પણ ભગવાનના ધામમાં જઈએ તો સુખના ઢગલા છે. એવું આ જ્ઞાન છે, એવી આ ભક્તિ છે તે કરવાની છે. તો આજના આપણે આ દિવસની મેં કહ્યું એમ દાદા ખાચરે જેમ ભગવાનને સમર્પણ કર્યું પણ ભગવાન કેમ રાજી કર્યા? બંધનમાં આવ્યા જો કોણ આવ્યા? ભગવાન. ભગવાને રહેવું પડ્યું ત્યાં દાદા ખાચર. એને ક્યાંય પણ જાય તો પછી દાદા ખાચરને પૂછીને જવાય કે અમે જઈએ છીએ. નકર પેલું એમને કહેવાનું શું કે એમ મહારાજની ભક્તિને બસ કર્યા તો ભગવાન પણ એમને એવા સેવા થયા. તેનો વ્યવહાર છે, સંસાર છે, એનો બધી સંભાળ રાખી અને બધું પલીનું પણ ભગવાને પાછું રાખ્યું છે. અમરીશની ભક્તિથી પણ થયેલું છે. એમ જ્યાં જ્યાં જો ભક્ત થઈ ગયા છે તો ભક્ત આધીન ભગવાન, એટલે ભક્તને આધીન ભગવાન થાય છે. તો આપણે પણ આ પ્રમાણે આજના રક્ષાબંધન દિવસ છે એમાં આપણે કંઈ રક્ષા બાંધવી નહીં. આપણે બંધનમાં છે કે આપણું બંધનમાં શું? ભગવાનની આજ્ઞા ઉપાસના, આપણે જે કંઈ નિયમ ધર્મ છે. આજે બધા લોકોને બહાર બહુ સિનેમા નાટકને બીજું ત્રીજું બનાવ થાય અને વ્યસનમાં પણ ચડી જાય છે. તો એ બધા વ્યસન આપણે થાય નહીં. મહારાજે કોઈ વ્યસન કહ્યું નથી. વ્યસન ભક્તિ કરવાનું, સત્સંગ કરવાનું, આપણે એ કરવાનું. બાકી એમ તાર લોકો બીડી પીએ ને તમાકુ કરે ને ગુટખા ખાઈને કેટલું ખાય છે. એમાંથી કેન્સરને બધો દૂર થાય છે. તો ભગવાને જે લખ્યું છે અને શાસ્ત્રોમાં લખેલી વસ્તુ છે કે નિર્વ્યસની થવાનું. તો નિર્વ્યસની એટલે કોઈ જાતનું વ્યસન નહીં. ખાવાનું વ્યસન કરવું, આપણે કપડાનું વ્યસન છે, પંખા રહેવાના મકાનો છે, એ બધું બરાબર છે. પણ જેનાથી આપણા જીવનું આપણે એમના વ્યવહારમાં સુખ દુઃખી થવાય એવું વ્યસનની ના પાડી. પણ છતાં માણસને આજે એટલી બધી લગ્ની લાગી છે કે એના વગર રહેવાય નહીં અને પોતાનો ખુવાર થઈ જાય. પણ આપણે જો એટલું જે ભગવાનની આજ્ઞા જેટલી પાડીશું એટલું સુખ છે. નાની આજ્ઞા હોય કે મોટી, પણ એ જે પાડીશું તો ભગવાન રાજી થશે. તો આજના દિવસે ભગવાનના બંધન, ભાઈ આ છોકરાએ બે વાત કરી કે આપણે ભગવાનના બંધનમાં રહેવાનું છે. એવું બંધન આપણને હંમેશા, એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આજ્ઞા, ઉપાસના એમની આપણી દ્રઢતા હંમેશા રહે. એ આપણે બંધનમાં રહીએ તો ભગવાન છે તો રાજીને રાજી. માટે આપણે ભગવાન ઉપર આજે રક્ષાબંધનના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ, મહારાજને પ્રાર્થના કરીએ, ગુણાત્યાન સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજને પ્રાર્થના કરીએ કે આપણા બધાના બંધન, એટલા જગતના બંધન છૂટી જાય અને ભગવાનનું બંધન હંમેશા રહે અને એમનાથી આપણે ભક્તિ કરીને, આવી સત્સંગ કરીને સર્વ પ્રકારે સુખિયા થઈએ એવું બળ શક્તિ ભગવાન આપણને આપે, એ જ પ્રાર્થના.